છઠ્ઠા તબક્કા હેઠળ 58 લોકસભા બેઠકો ઉપર પ્રચાર પડઘમ શાંત. ભીષણ ગરમી વચ્ચે કાલે મતદાન થશે. પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ભાજપ મહિલા કાર્યકરના મોતથી તંગદિલી. શેરબજારમાં તોફાની તેજી. રોકાણકારોની સંપત્તિ વધીને ₹420.22 લાખ કરોડ. લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ મંત્રી નિવાસ સ્થાને હેપી બર્થડે. હીટવેવના કારણે કર્મચારીઓને આવતા સપ્તાહમાં જાહેર રજા આપવા રજૂઆત. સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેક જીવલેણ, 5 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. મોરબી પંથકમાં ઢૂંઢતા ભુવાને હાર્ટ એટેક આવતા દમ તોડી દીધો. ઓખા બેટ દ્વારકા વચ્ચે બંધ ફેરી બોટ સર્વિસ ચાલુ કરવા ધમપછાડા. ધારીની ICICI બેંકમાંથી 6.65 લાખની રોકડની ચોરી. ટેબલના ખાનામાંથી કોઈ રકમ ઉઠાવી ગયું. મુંબઈ પાસે ડોંબીવલીમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ સાથે આગમાં 8ના મોત. બોઇલર ફાટના 5 કિમીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો, 64 ઘાયલ. લોકસભા ચૂંટણીમાં 121 ઉમેદવાર અંગૂઠા છાપ, જ્યારે 647 માંડ 8મું પાસ. લોકસભા ચૂંટણીના ઉમેદવારો અંગે ADR રિપોર્ટ. છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 7 નક્સલીઓ ઠાર. કોંગ્રેસ રાજમાં રામ રામ બોલનારાને પણ જેલ ભેગા કરી દેવાશે. વડાપ્રધાન, પાકિસ્તાનની તાકાત, લાહોર જઈને જોઈ આવ્યો છું. અલ્હાબાદ હાઈકોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન. SC/ST કાયદા હેઠળ કાર્યવાહી માટે ગુનો જાહેરમાં બન્યો હોવાનું જરૂરી. રાજસ્થાનના જોધપુરમાંથી ₹4.25 કરોડનું ડ્રગ્સ જપ્ત. ઉત્તર પ્રદેશમાં યોગીની હકાલપટ્ટીનો તખતો તૈયાર. લોકસભા ચૂંટણી પછી યુપીમાં AK શર્માને CM બનાવવા હિલચાલ. રાજ્યસભાની બેઠક જોઈતી હતી તો પ્રેમથી કહેવું હતું, આપી દે સ્વાતિ. મારા પર હુમલો થયો ત્યારે કેજરીવાલ ઘરમાં હતા. ભાજપ મહિલાઓને સેકન્ડ ક્લાસ ગણે છે, પણ અમે સંપૂર્ણ આદર આપીશું. રાહુલ ગાંધી. યુક્રેનમાં રશિયાનો મિસાઇલ હુમલો, 7ના મોત થયા. જાસૂસી, આતંકવાદ અને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્ર કચ્છ હોટસ્પોટ. ગુજરાતના કાંઠાળ વિસ્તારમાં સ્લીપર સેલ સક્રિય હોવાની શંકા. નવસારીમાં ગર્ભવતી મહિલાના મૃત્યુ કેસમાં ડોક્ટર દંપતીને ટ્રાયલ કોર્ટે કરેલી વર્ષની સજા હાઈકોર્ટે સસ્પેન્ડ કરી. ગુજરાતમાં હયાત જંત્રીના દરમાં ફેરફાર સાથે નવો સુધારો આવે તેવી શક્યતા. ISના આતંકીઓ દેશમાં એક સાથે મોટા હુમલા કરવાની ફિરકમાં હતા. ગુજરાત સહિત દેશમાં IS દ્વારા અનેક આતંકીઓ મોકલાયાની આશંકા.